સર, દાંત વિશે, સારવાર વિશે અને થોડુંક દાંતના જ્યારે પ્રોબ્લેમ થાય છે તો અમારા સામાન્ય પેશન્ટ તરીકે અમને એવું ફીલ થાય છે કે ડેન્ટિસ્ટ પાસે જવું એ દર્દવાળું થોડું કામ છે. તો આપણે આમાં જે દાંતનું આપણે સારવાર લઈએ છીએ તો આમાં મુખ્ય ગેરસમજો અમારા તરફથી કઈ થઈ રહી છે આપના અનુભવ પ્રમાણે? કોઈ પણ પેશન્ટને એવું લાગે છે કે જ્યારે દાંત સફાઈ કરવામાં આવે છે સ્પેશિયલી, તો દાંત ઘસી નાખે છે. જી. દાંત ઘસવામાં નથી આવતા. કોઈ પણ છારી છે, એ છારીઓ આપણા નોર્મલ ઇન્સ્ટ્રુમેન્ટથી, હવે મશીનથી અને પાણીથી સાફ થતી હોય છે. જ્યાં જ્યાં છારીઓ હશે ત્યાં ત્યાં સફાઈ થશે. જ્યાં છારી નથી ત્યાં ડૉક્ટર સફાઈ કરતા પણ નથી. બરાબર છે. રેગ્યુલર ચેકઅપ, કોઈ પણ જાતનો દુખાવો થાય તો કોઈ પણ ફાર્માસિસ્ટ કે કેમિસ્ટ પાસેથી દવા લેવાને બદલે એટલીસ્ટ એકવાર ચેકઅપ કરાવવું જોઈએ. જી સર. ચેકઅપ કરાવવાથી તમને ખ્યાલ આવશે કે તમારો સડો કે તમારો દાંતનો દુખાવો કેટલો ઊંડો છે, અને હંમેશા ડૉક્ટર એક્સરે લેશે એટલે એમને ખબર પડશે કે શેના માટે શું જરૂરી છે. બીજી વસ્તુ, કોઈ પણ દાંતના દુખાવાના લીધે બામ લગાડવો, ગરમ કોગળા કરવા એ કદાપી યોગ્ય નથી. જી સર. એનાથી તમને સોજો વધવો, સ્વેલિંગ વધવું, એ બધું વસ્તુ થઈ શકે છે. તો એ બધી વસ્તુનો અવોઇડ કરો તો સારું.